નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા ઝડપથી મળતી રહે. આપણીના સોલ્યુશનની પીડીએફ પર પ્રશ્ન બેંકની પીડીએફ પર જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. તો અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું તમને મિત્રો આવનારી જે પણ આઈએમપી એક્ઝામને લગતા જે પણ આઈએમપી પેપર હોય, પ્રશ્ન હોય તે બધું તમને સોલ્યુશન સાથેની પીડીએફ તે તમને મળી જશે. તમારી આજુબાજુના મિત્રોને પણ વિડીયો લિંક શેર કરજો એટલે પણ મિત્રો પેપર સોલ્યુશન કરી શકે. તો ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન ગાંધીનગર, સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, ક્વેશ્ચન બેંક 1 જુલાઈ 24, ધોરણ 9, માર્ક્સ છે 25. ચલો સૌથી પહેલા આપણે લઈએ મિત્રો વિભાગ નંબર એ, એટલે કે પ્રશ્ન નંબર 1 તમને 12 ગુણનો આની અંદર આપવામાં આવ્યો છે. તો વિભાગ એની પહેલા ચર્ચા કરીશું આપણે. તો કે ખરા ખોટા તમને આપેલા છે, ખરા ખોટા જણાવવાના છે. 3 ગુણનો પ્રશ્ન છે. ચલો, શ્રી યંત્ર અને ઇન્દ્રો અંદર ગૂંથવાયેલા નવા સમદ્વિ બાજુ ત્રિકોણનું સંયોજન છે. પાયથાગોરસ થેલેસનો અતિ પ્રસિદ્ધ શિષ્ય હતો. ત્રીજું, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. પછી બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. એક બિંદુમાંથી પસાર થતી એક બિંદુ એમાંથી પસાર થતી કેટલી રેખા દોરી શકાય ભાઈ? બરાબર, આ રીતે કંઈક આવશે. જોઈજો તમારે જે પણ આવતો હોય તે. પછી બે ભિન્ન બિંદુમાંથી પછી અસંખ્ય રેખાઓ હોય છે. પછી પૃષ્ઠની સીમાઓ વક્ર હોય છે. તો 5 માંથી તમારે કેટલા આવશે? 1 આવશે. ખરા ખોટા. પછી ખાલી જગ્યા તમને આપેલી છે કે નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે. બધા જ કાટખૂણો એકબીજાને ખાલી જગ્યા હોય છે. પછી સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર ખાલી જગ્યા હતો. સૌથી પહેલા જ્ઞાત સાબિતી ખાલી જગ્યા ગણિત શાસ્ત્રી આપી અને છેલ્લો આપ્યો છે થેલ્સ ખાલી જગ્યા દેશના વતની હતા. આમાંથી પણ તમને એક આપે, ખાલી જગ્યા આપે, એક ખરા ખોટું આપે. બરાબર. પછી એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપે. ચાલો જુઓ કે નીચેના વિધાનો માટે યોગ્ય એટલે પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કે જયની ઉંમર કરણની ઉંમર સમાન છે. જયની ઉંમર x લ્યો, આની y લ્યો, તો x બરાબર y સમાન છે. અજયની ઉંમર, અજયને આપણે z કહીએ, તો પણ કરણની ઉંમર જેટલી જ છે. કરણની ઉંમર કેટલી છે? તો ભાઈ સેમ જ થઈ. તો જય અને અજયની ઉંમર વચ્ચેનો સંબંધ, આ તમારો જય છે અને આ તમારો કોણ છે ભાઈ? આ જય છે અને આ કોણ છે? અજય છે. તો જે x અને z બરાબર, તે તમારે જોવાનું છે. યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રમાણે વિભાજન કર્યું છે. ઓપ્શન છે 9, 11, 12, 13. ત્રીજો, ઘન પદાર્થથી બિંદુઓ સુધીના 3 ચરણ આપો તમે. ઓપ્શન તમને અલગ અલગ આપેલા છે. ચાલો, યુક્લિડ ખાલી જગ્યા દેશના વેતની હતા. નીચેનામાંથી ખાલી જગ્યાની સાબિતીની જરૂર નથી. ઓકે, તો 5 માંથી તમારે 1 આવશે. એટલે ખાલી જગ્યા થઈ ગઈ, ખરા ખોટા થઈ ગયા અને એમસીક્યુ થઈ ગયું. ચાલો આગળનો વિભાગ બી, જે તમારો દરેકના 2 ગુણ છે. કોઈ પણ 3 પ્રશ્નો તમે લખવાનો, 6 ગુણનો પ્રશ્ન થશે. તો કે વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોનો ઉદાહરણ આપો. યુક્લિડની કોઈ પણ 2 પૂર્વ ધારણાઓ લખો. આપેલા પદોની વ્યાખ્યા લખો. રેખાખંડ અને સમાંતર રેખાઓ. યુક્લિડના કોઈ પણ 2 સ્વયંસિદ્ધિ સત્ય જણાવો. 5 નંબરનો છે a-3 = 7 નો ઉકેલ મેળવો અને કહો કે આ ઉકેલ મેળવવા સત્યનો ઉપયોગ થયો. યુક્લિડની પૂર્વધારણા 1 લખો અને 5 લખો. સાબિત કરો કે બે ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. તો આ રીતના તમને અલગ અલગ 15 સવાલ આપેલા છે. આ 15 ક્વેશ્ચનમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 3 પ્રશ્ન આપશે. પ્રત્યેકના 2 ગુણ છે. ટોટલ 6 ગુણનો તમારો પ્રશ્ન થશે. જે પણ વિદ્યાર્થી મિત્રને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું ત્યાંથી તમને મળી રહેશે. ચાલો વાત કરીશું વિભાગ નંબર સી. ઓકે, પ્રશ્ન કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી લખવાનો છે. દરેક તેના 3 ગુણ છે. કોઈ પણ એક પ્રશ્ન આવશે. બરાબર. આ એક રેખાખંડ AB મધ્ય બિંદુ સાબિત કરવાનો છે ભાઈ આ પ્રશ્નો. પછી AC BC થાય, C બિંદુ AB વચ્ચે હોય તો સાબિત આ કરવાનું છે. પછી AC બરાબર BD તો સાબિત કરો કે AB બરાબર CD થાય.
અને 4 અને 5, તો 5 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક ક્વેશ્ચન આપશે. ચલો આગળ છે પ્રશ્ન નંબર 2, જે તમારો 13 ગુણનો છે. પહેલો હતો એ કેટલા ગુણનો હતો ભાઈ? 12 ગુણનો હતો, અને આ 13 ગુણનો, 25 માર્ક્સનું તમારું પેપર થઈ ગયું. ઓકે, આમાં જો શું છે વિભાગ એ, એમાં પણ તમને પહેલા ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા બે, કોઈ આમાંથી કોઈ પણ તમારે એક આવશે, બરાબર, અને ખાલી જગ્યામાંથી તમારે કોઈ પણ એક આવશે. આ જે છે એમાંથી પણ તમારે એક આવશે. વિકલ્પ બિંદુ -4 5 કયા ચરણમાં આવે? તો આ રીતના ચરણ આવે, આમાં પ્લસ પ્લસ આવે, આમાં માઇનસ માઇનસ આવે, આમાં પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ. હવે તમે ચેક કરી લેજો, બરાબર છે ભાઈ, કયા ચરણનું આવે તે. તો 5 MCQ ટાઈપના પ્રશ્નમાં તમારે એક લખવાના આવશે. વિભાગ બી છે, એમાં તમારે દરેકના 2 ગુણ છે, 2 પ્રશ્ન આવશે, એટલે 4 ગુણનો પ્રશ્ન થશે. માગ્યા પ્રમાણે જવાબ લખો. પ્રથમ ચરણમાં આવેલો હોય તેવા કોઈ પણ એક બિંદુના યામ, અને ચોથા ચરણમાં પછી કયા અક્ષ ઉપર આવેલા તે તમારે જણાવવાનું. બિંદુ નીચેના બિંદુ નિરૂપણ કર્યા વગર જણાવો કે કયા ચરણમાં છે, બરાબર. તો આ રીતના બધા પ્રશ્નો તમને આપેલા છે. 10 પ્રશ્ન આપેલા છે. 10 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 2 પ્રશ્નો આપશે. ચાલો વિભાગ સી ની વાત કરીએ આપણે. વિભાગ સી જે તમારો 3 ગુણનો છે, એમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો. આલેખ પરથી PQRST Z ના યામ જણાવવાના છે. આ તમને આલેખ આપેલો છે. પછી બિંદુના યામ શોધવાના છે. આમાંથી 3 નંબરમાં તમને લંબાઈ પહોળાઈ આપી છે, શિરોબિંદુ ઉગમ બિંદુ છે, તો તમારે શિરોબિંદુના યામ શોધવાના છે. તો આ રીતના બધા અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે વિભાગ સી ની અંદર. વિભાગ ડી જે તમારો 4 ગુણનો છે, એમાં તમારે એક પ્રશ્ન આવશે. એ પણ તમે જુઓ, ટોટલ તમને 4 પ્રશ્ન આપેલા છે, કે 5 પ્રશ્ન આપેલા છે. 5માં તમારે કોઈ પણ એક આવશે. આ 5 ક્વેશ્ચનમાંથી તમારે કોઈ પણ એક શિક્ષક આપશે. પીડીએફ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. તો મિત્રો આ તો ધોરણ 9ના વિદ્યાર્થીઓનું ગણિત મોડેલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.